उत्तर प्रदेश 2017 में 36,000 करोड़नी माफी थई छे। महाराष्ट्र 2017 में 34,000 करोड़नी माफी थई छे। मध्य प्रदेश 2018 में 36,600 करोड़नी माफी थई छे। राजस्थान 2019 18,000 करोड़ माफी थई छे अने गुजरात मित्रों शून्य। 2014 पछी खेडूतोने एवी कोई सहाय नहीं मळी जेवी अन्य राज्यों में मळी छे। राहुल गांधी एप्रिल 2024 में लखे छे ट्विटर पर कि मोदीए पोताना अजबोपति मित्रोना 16 लाख करोड़ रुपया माफ कर्या छे। नमस्कार मित्रों, तमारुं स्वागत है द ट्रेंडिंग टॉकना गुजराती प्लेलिस्ट ट्रेंडिंग गुजरात में। मित्रों 16 लाख करोड़ रुपया एक एवो आंकड़ो कि जे लखता कलम थंभी जाए, एक एवी रकम कि जेनी कल्पना करता मन कचकाय અને એક એવો મુદ્દો કે જેના કારણે આખા દેશમાં રાજકીય તોફાન ઊભું થાય અને આ તોફાન છે ગુજરાતમાં આવી જાય। પણ મિત્રો આ આંકડો છે તે ક્યાંથી આવ્યો? આ સત્ય છે કે પછી એક કાલ્પનિક? અને આ અતિરંજના છે કે હકીકત? આજે આપણે આ પ્રશ્નોના જવાબ શોધીશું, ન કોઈ પક્ષપાત સાથે ન કોઈ પૂર્વગ્રહ સાથે, માત્ર તથ્યો અને તર્કની નજરે। તો મિત્રો આ આંકડો કોઈ રાજકીય પક્ષની કલ્પના નથી કે કોઈ વિપક્ષનો બનાવટી દાવો પણ નથી। आ तो सांसदना पवित्र गर्भगृहमांथी निकळेलो सरकारे ज आपेलो सत्तावार आंकड़ो छे। चालो आ सफर समझीए। 17 मार्च 2025 स्थल लोकसभा भारतनी पवित्र संसद। एक विपक्षी सांसद सीपीआईना छे, हाथमां तारांकित प्रश्न लईने ऊभा थया छे। प्रश्न एमनो एवो छे कि छेल्ला 10 वर्षमां मोटा कॉर्पोरेट हाउसना केटला लोन राइट ऑफ थया छे, कोण छे ते डिफॉल्टर्स अने बेंकोए वसूलात माटे शुं प्रयत्नो कर्या, एवो एमनो प्रश्न छे। नाना मंत्री निर्मला सीतारमण ऊभा थाय छे, तेमना हाथमां छे आरबीआई नो सत्तावार डेटा अने पछी समग्र संसदमां गूंजे छे एक आंकड़ो। छेल्ला 10 नाणाकीय वर्षमां भारतीय बेंकोए 16.35 लाख करोड़ रुपया खराब लोन एटले के एनपीए नॉन परफॉर्मिंग एसेट राइट ऑफ कर्या छे, जेमांथी मोटा भागना उद्योगों अने कंपनीओनो हिस्सो छे 9.26 लाख करोड़, अर्धाथी वधारे। आ आंकड़ो सत्तावार हतो, आ आंकड़ो निर्विवाद हतो अने आज आंकड़ाथी शरू थयो एक राजकीय तोफान जे आजे पण चालू छे अने ए तोफान गुजरातमां धूम मचावे छे। आज गुजरातमां ज्यां खेडूत कमोसमी वरसादथी तबाह छे, त्यां आ मुद्दो विपक्ष माटे एक मोटुं हथियार बन्यो छे। राहुल गांधी एप्रिल 2024 में लखे छे ट्विटर पर कि मोदीए पोताना अजबोपति मित्रोना 16 लाख करोड़ रुपया माफ कर्या छे અને પછી ઉમેરે છે કે આ પૈસાથી 16 કરોડ યુવાનોને નોકરી મળી હોત, 10 કરોડ ખેડૂત પરિવારનું દેવું સંપૂર્ણ માફ થઈ શકત અને આખા દેશને 20 વર્ષ સુધી રૂપિયા 400માં ગેસનો બોટલ મળી શકત। અખિલેશ યાદવ ઇટાવાની એક રેલીમાં કહે છે કે બીજેપીએ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે, તેઓને વધુ લોન પણ મળી એ ડિફોલ્ટર્સને, અને મોંઘવારી અમે ભોગવી રહ્યા છીએ, યાની કે આખો દેશ ભોગવી રહ્યો છે। આવી જ રીતે સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં કેજરીવાલ કહે છે કે ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, ઉદ્યોગપતિઓની લોન માફ થાય પણ ગુજરાતના ખેડૂતોની લોન માફી બહાના કરીને, સર્વેના બહાના કરીને ફગાવી દેવામાં આવે છે। મિત્રો છત્તીસગઢના ભૂપેશ બદલ કહે છે કે જ્યારે અમે ખેડૂતોની લોન માફ કરીએ છીએ ત્યારે ભાજપ સરકાર તેને રેવડી કહે છે, પણ જ્યારે મોટા ઉદ્યોગપતિઓની લોન માફ થાય છે ત્યારે તે રેવડી નહીં રબડી બની જાય છે। અને હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ આંકડો છે તે સાચો છે, પરંતુ શું આરોપ પણ એટલા જ સાચા છે કે નહીં? શું ખરેખર લોન માફ થયા છે કે માત્ર રાઇટ ઓફ થયા છે? શું બંને એક જ છે કે બંને વચ્ચે તફાવત છે? 84% પૈસા પાછા નથી મળતા તો આ માફી કહેવાય કે નહીં? ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? અન્ય રાજ્યોમાં શું થયું? અને ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં? અને કરશે તો કેટલું બર્ડન સરકારને પડશે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે મળશે તમને તથ્યોની નજરે, નિષ્પક્ષ દૃષ્ટિકોણથી અને સત્યથી નજીક। મિત્રો રાઇટ ઓફ કે છુપી માફી 16 લાખ કરોડ આ માત્ર એક આંકડો નથી, આ એક પ્રશ્ન છે, આ એક આરોપ છે, આ એક વિવાદ છે। પણ સૌ પ્રથમ શું આ આંકડો સાચો છે? હા, સંપૂર્ણપણે સાચો છે। આ આરબીઆઈ અને સરકારે આપેલા સત્તાવાર ડેટા છે। સમયગાળો 2014-15 થી લઈને 2023-24 સુધી कुल राइट ऑफ 16.35 लाख करोड़, आमा मोटा उद्योगों हिस्सो 9.26 लाख करोड़। मित्रों आ डेटा संसद में रजू थयो छे एटले कोई विवाद नहीं कि आ आंकड़ो खोटो छे।
વિવાદ છે અર્થનો કે શું આ માફી છે કે રાઇટ ઓફ, અને આનો અર્થ શું થાય છે બંને વચ્ચે. હવે મિત્રો હું તમને સમજાવું એક ઉદાહરણ આપીને, સીધું ને સિમ્પલ. કલ્પના કરો કે તમે પડોશીને 1 લાખ રૂપિયા ઉધાર આપ્યા છે, 5 વર્ષ પછી પાછા આવ્યા નહીં. જો તમે કહો છો કે છોડ ભાઈ નથી જોતા, તો એ દેવું સમાપ્ત થયું કહેવાય. જો તમે કહો છો કે ભાઈ હું ડાયરીમાંથી કાઢી નાખું છું પણ પૈસા તારે પાછા આપવા પડશે, હવે હું કોર્ટ રાહે યા કાયદેસર કાર્યવાહી કરીશ, તો એ રાઇટ ઓફ કહેવાય. તો મિત્રો બેન્કોએ આ બીજો વિકલ્પ પસંદ કર્યો. આરબીઆઈ કહે છે કે જે લોન 4 વર્ષ સુધી પાછી નથી આવતી અને સંપૂર્ણ જોગવાઈ થઈ ગયું હોય તેને બેંકની ખાતાવાહીમાંથી દૂર કરવામાં આવે છે, પણ જવાબદારી લેનારની યથાવત રહે છે, આવું બેંક કહે છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કહ્યું હતું કે રાઇટ ઓફનો અર્થ લોન માફી નથી. બેંકો કોર્ટ, ડીઆરટી અને એનસીએલટી મારફતે વસૂલાત ચાલુ રાખે છે, એટલે લોન લેનારની જવાબદારી યથાવત રહે છે. હવે ટેકનિકલ રીતે તે સાચું છે, પણ વ્યવહારમાં શું થાય છે એ હું તમને સમજાવું. તો સરકારના જ આંકડા કહે છે કે 16.35 લાખ કરોડમાંથી વસૂલાત માત્ર 13 થી 16% જ થઈ. અર્થાત એવું કહેવાય કે 13.73 લાખ કરોડ રૂપિયા કાયમ માટે હજુ નથી આવ્યા પાછા, યા તો ગયા. હવે મોટા લોન લેનારો પાસેથી વસૂલાત માત્ર 1 થી 7% થઈ. અર્થાત એવું કહેવાય કે 93 થી 99% પૈસા ક્યારેય પાછા આવ્યા જ નથી. હવે મિત્રો 12 સરકારી બેંકોએ 8 વર્ષમાં 6.32 લાખ કરોડ રાઇટ ઓફ કર્યા, પણ વસૂલ્યા માત્ર 7%. બાકીના 93% ક્યાં ગયા? કેટલાક વિજય માલ્યા બન્યા, કેટલાક નીરવ મોદી બન્યા, તો કેટલાક બન્યા મેહુલ ચોકસી, જેઓ વિદેશ ભાગી ગયા. હવે મિત્રો કાયદેસર કાર્યવાહીમાં વર્ષો લાગે છે, પરિણામ શૂન્ય આવે છે, યા તો બહુ ટાઈમ લાગે છે. અને જ્યારે 84% પૈસા પાછા નથી મળતા ત્યારે રાઇટ ઓફ હકીકતમાં છુપી માફી જ કહેવાય. એક જ કાયદો, એક જ દેશ, પણ બે વ્યવહાર. મોટા ઉદ્યોગપતિ માટે સમય, તક અને રાહત. નાના ખેડૂત માટે નોટિસ, દબાણ અને જમીનની જપ્તી. અને પછી શું થાય છે તમને ખબર જ છે. દર વર્ષે સેંકડો ખેડૂત આત્મહત્યા કરે છે, પણ કોઈ ઉદ્યોગપતિ જેલમાં નથી, અને હોય એવા દાખલા જૂજ છે. મિત્રો ગુજરાતના 53 લાખ ખેડૂત પરિવારો માટે 2014 પછી કોઈ મોટી લોન માફી નથી થઈ, જ્યારે અન્ય રાજ્યોમાં થયું છે. પંજાબ 2017માં 10,000 કરોડની માફી થઈ છે. ઉત્તર પ્રદેશ 2017માં 36,000 કરોડની માફી થઈ છે. મહારાષ્ટ્ર 2017માં 34,000 કરોડની માફી થઈ છે. મધ્યપ્રદેશ 2018માં 36,600 કરોડની માફી થઈ છે. રાજસ્થાન 2019 18,000 કરોડ માફી થઈ છે. અને ગુજરાત મિત્રો શૂન્ય. 2014 પછી ખેડૂતોને એવી કોઈ સહાય નથી મળી જેવી અન્ય રાજ્યોમાં મળી છે. જો મિત્રો ગુજરાત સરકાર ઈચ્છે તો શક્ય છે. જો ગુજરાત સરકાર ઈચ્છે 1 લાખ પ્રતિ ખેડૂત માફી, તો 53,000 કરોડ રૂપિયા થાય. 3.2% જે રાઇટ ઓફની એમાઉન્ટ છે એના. 2 લાખ પ્રતિ ખેડૂત માફી કરે તો 1.06 લાખ કરોડ રૂપિયા, 6.5% રાઇટ ઓફની એમાઉન્ટના. અને 3 લાખ પ્રતિ ખેડૂત સંપૂર્ણ માફી કરે તો 1.59 લાખ કરોડ, 9.7% રાઇટ ઓફ કરેલી એમાઉન્ટના થાય. અર્થાત એવું કહેવાય કે 16 લાખ કરોડના કોર્પોરેટ રાઇટ ઓફની સરખામણીએ માત્ર 12% રકમમાં ગુજરાતના બધા જ ખેડૂતોની લોન પૂરી થઈ શકે છે. પૈસાની અછત નથી મિત્રો, પ્રશ્ન છે પ્રાથમિકતાનો, પ્રશ્ન છે ઈચ્છા શક્તિનો. મિત્રો ક્યારેક સત્ય આંકડાઓમાં નથી છુપાયેલું. સત્ય એમાં છે કે આંકડાઓના હિતમાં વપરાય છે. 16 લાખ કરોડ બોલવામાં સરળ અને સહજ આંકડો છે, પણ તેની પાછળ છે લાખો સપનાઓનો અંત, હજારો ખેડૂતોની આત્મહત્યા અને કરોડો સામાન્ય લોકોનો તૂટેલો વિશ્વાસ. એક બાજુ કોર્ટમાં વર્ષો સુધી ચાલતી કાર્યવાહી છે, બીજી બાજુ 6 મહિનામાં જમીન જપ્ત થતી દેખાય છે. એક બાજુ કોર્પોરેટ્સને સમય અને રાહત છે, તો બીજી બાજુ ખેડૂતોને નોટિસ અને અપમાન છે. અને અંતે શું થાય છે તમને ખબર છે. આજનું ભારત એક અરીસો છે, જ્યાં ન્યાય પણ વર્ગ મુજબ મળે છે અને રાહત પણ કદ મુજબ મળે છે. સરકાર કહે છે કે રાઇટ ઓફ માફી નથી, પણ સામાન્ય માણસ કહે છે કે જો પૈસા પાછા જ નથી આવતા તો તે માફી જ કહેવાય. મિત્રો 16 લાખ કરોડ રાઇટ ઓફ થઈ શકે તો 1.59 લાખ કરોડમાં ગુજરાતના બધા જ ખેડૂતોની લોન માફ થઈ શકે તેમ છે. જવાબ સ્પષ્ટ છે, પૈસાની અછત નથી, અછત છે પ્રાથમિકતાની, અછત છે ઈચ્છા શક્તિની. મિત્રો રાજકારણ ત્યાં ખતમ થાય છે જ્યાં માનવતા શરૂ થાય છે, અને જ્યારે નીતિઓમાંથી માનવતા ગુમાય છે ત્યારે આંકડાઓ રાજકીય બની જાય છે, સત્ય નહીં.
મિત્રો, આ વિડીયો કોઈ પક્ષ માટે નથી, આ છે માત્ર એક પ્રશ્ન માટે. શું આપણા દેશનું અર્થતંત્ર માત્ર અમીર માટે છે? તેમાં ગરીબનો હિસ્સો છે કે નહીં? કારણ કે મિત્રો, અંતે આંકડાઓ બદલી શકાય છે, પરંતુ અન્યાયનો અનુભવ ક્યારેય ભૂલાતો નથી. અને અંતે એક સવાલ દરેક દર્શકના મનમાં રહી જાય છે: શું આપણે એવા દેશની રચના કરી રહ્યા છીએ જ્યાં ખેતરો સુકાઈ જાય પણ કોર્પોરેટ ટાવરો ચમકે છે? જ્યારે એક ખેડૂતના હાથમાંથી હળ ખસી જાય ત્યારે રાષ્ટ્રની નસોમાંથી ધબકાર ખસી જાય છે. અને કદાચ સત્યની શોધનો અંત એ નથી કે કોને કેટલા રૂપિયા માફ કર્યા. સત્યનો અંત એ છે કોને પોતાની આત્મા ગુમાવી દીધી એ નીતિઓમાં. મિત્રો, મારો એક નાનકડો પ્રયાસ હતો 16 લાખ કરોડના આક્ષેપ ઉપર અને ખેડૂતના હિત માટે શું કરી શકાય એના ઉપર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને દરેક ખેડૂતને મોકલજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે આગલા વિડીયોમાં નવી ઉર્જા સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી તમે બધા સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.